ઓકે ફ્રેન્ડ્સ, SIBCom સેમેસ્ટર 3 ગુડવિલ નેક્સ્ટ લેવલ ના સમ્સ આજથી સ્ટાર્ટ કરીએ છીએ. બહુ મજા આવશે. ચેપ્ટરમાં યુ કેન સે કે 2 or 3 પેટર્ન્સ મારે પેટર્ન ઇન ધ સેન્સ ટોપિક્સ અમુક પોઈન્ટ બતાવવાના બાકી છે. ચેપ્ટર ઓલમોસ્ટ એન્ડ ઉપર આવી જશું આપણે. તો આજે આપણે સમ્સ લઈએ છીએ. એમાં પહેલા સમ નંબર છે 27. તો પ્લીઝ બધા ટેક્સ્ટ બુક ઓપન કરી લો. સલોની લિમિટેડ નામ છે. તો પહેલાં સલોની લિમિટેડની એડિશનલ ડેટા હું રીડ કરું છું. તો પાઘડીની વેલ્યુ, ગુડવિલની વેલ્યુ તમને કાઉન્ટ કરવાની છે 4 years પરચેસ, છેલ્લા 4 વર્ષની ખરીદીના બેઝડ ઉપર. પછી નીચે પોઈન્ટ નંબર 1 ટીક કરતા જજો બેલેન્સ શીટમાં. નંબર 1 ફર્નિચરની માર્કેટ વેલ્યુ આપી છે, એટલે ફર્નિચર ટીક કરો. બિલ્ડિંગની, મકાનની પણ માર્કેટ વેલ્યુ આપી છે, મકાન યાની બિલ્ડિંગ ટીક કરો. ફ્રેન્ડ્સ, થર્ડ પોઈન્ટ માટે હું સમ કરાવું છું. નોર્મલી તમને 3 વર્ષના પ્રોફિટ આપેલા હોય છે, 4 વર્ષના કે 3 વર્ષના આપેલા હોય છે. પણ અહીંયા જોજો, ઇંગ્લિશમાં રીડ કરું છું. ફ્રોમ લાસ્ટ 4 years પ્રોફિટ ઇઝ ડિક્રીઝિંગ બાય ₹1 lakh. છેલ્લા 4 વર્ષથી તમારો નફો 1 લાખ રૂપિયા ઘટી રહ્યો છે. ધીસ ઇઝ ધ મેઇન પોઈન્ટ આ ચેપ્ટરના આ સમ્સ માટે. હવે તમે અહીંયા થયા કન્ફ્યુઝ કે સર પ્રોફિટ ક્યાં નથી. એક માહિતી માત્ર કે 4 વર્ષથી પ્રોફિટ ઘટે છે, એટલે હું ક્લિયર તમને કહી દઉં, તમે સ્ટેપ 3 માં અટકી જશો. ઓકે, તો એનું સોલ્યુશન મારે આજે કરાવવાનું જ છે. તો આ પોઈન્ટ યાદ રાખજો. ચલો, ફોર્થ, એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન, અપેક્ષિત વળતરનો દર તમને આપ્યો છે 15%. ફિફ્થ, બેલેન્સ શીટ સમજો. બેલેન્સ શીટમાં આ વર્ષનો 2008-9 કરંટ યરનો પ્રોફિટ જે ઉપર આપ્યો છે એ ટેક્સ પહેલાનો છે. એટલે ઇનડાયરેક્ટલી તમને એમ કહેવા માંગે છે કે 1 વર્ષનો પ્રોફિટ અમે આપશું તમને. જરાક બેલેન્સ શીટમાં નજર નાખો. P&L એમાં 2007-8ની બાકી, એનાથી મને કોઈ ફરક, બેલેન્સ એનાથી આપણે પ્રોફિટ જોઈએ. તો 2008-9નો પ્રોફિટ એમ ક્લિયર લખ્યું છે. કરંટ યરનો પ્રોફિટ 10 લાખ. શાંતિ. એક વસ્તુ તો સારી થઈ કે આમ નીચે એડિશનલમાં એક પ્રોફિટ નથી આપ્યા, પણ બેલેન્સ શીટમાં એક પ્રોફિટ તમને આપ્યું છે કરંટ યરનો. ઠીક છે ને, એ પણ કયો છે? ટેક્સ પહેલાનો. મતલબ એના ઉપર ટેક્સ પે કરવાનો શું છે હજી બાકી છે. ઇન શોર્ટ પ્રોફિટ આપ્યું છે 1 વર્ષનું. દેટ્સ ઇટ. ચલો પાછા નીચે આવી જાઓ. ટેક્સનો રેટ 50%. અને વેઇટ, ભાર કેટલો આપવાનો છે? 4, 3, 2 અને 1. વેઇટ એટલે આપણે પણ ખબર પડી ગઈ કે પ્રોફિટ જે સ્ટેપ 3 માં તમે ગણશો એ વેઇટેડ પ્રોફિટ છે, ભારિત નફો છે. ફ્રેન્ડ્સ, બહુ સ્ટાન્ડર્ડ સમ લઉં છું અને પ્રેક્ટિસ પણ આની બહુ મજા આવશે, સારી એવી છે. એટલે આ એક પોઈન્ટ આજનો તો યાદ નથી રાખવાનો, પણ પેટર્ન આપણે કેમ કહેશું કે પ્રોફિટ નથી આપેલા 3 વર્ષના કે 4 પ્રોફિટ આપ્યા નથી. આ પેટર્નનો સમ છે. ચાલો સ્ટાર્ટ કરું છું. બધાને આવડે છે. સ્ટેપ 1 થી આપણે સમ સ્ટાર્ટ કરીએ છીએ દર વખતે. સો આઈ એમ ગોઈંગ ટુ રેકોર્ડ સ્ટેપ 1. શું છે તો કે કેપિટલ એમ્પ્લોયડ, યાની કે રોકાયેલ મૂડી. ચાલો, તો પહેલા બધી અસેટ્સ, મિલકત આવી જાઓ. મિલકત સાઈડ, અસેટ સાઈડ. પહેલું જ છે બિલ્ડિંગ. હવે તમે એના ઉપર ટીક કર્યું છે. ટીકમાં નવી વેલ્યુ આપી છે, એટલે આપણે ઘસારા બસારા જોવાની કંઈ જરૂર જ નથી, કારણ કે નીચે ક્લિયર કીધું છે કે 6,50,000, 6,50,000 કન્સિડર કરજો. એટલે વાત પૂરી થઈ ગઈ ને. અસેટ સાઈડ આવી જઈએ. બીજી છે અસેટ ફર્નિચર, યાની કે ફર્નિચર ઇન ગુજરાતી પણ ફિગર. એનો પણ ટીક છે. એની નીચે વેલ્યુ કીધી છે 1,50,000 લેજો, યાની કે 1.5 લાખ. પાછા ઉપર આવો. 8% સ્ટોક. તો સ્ટોકમાં બારે છે 8 લાખ અને બ્રેકેટ પણ વાંચવું પડશે. માર્કેટ વેલ્યુ તો મેં પહેલાં પણ કહ્યું હતું, આજે ફરીથી કહી દઉં. માર્કેટ વેલ્યુ એટલે નવી વેલ્યુ. તો આપણી વાત પહેલા જ દિવસથી ક્લિયર છે કે નવી વેલ્યુ હોય તો નવી લેવાય. ટૂંકમાં હું સ્ટોકની માર્કેટ યાની કે બજાર કિંમત કન્સિડર કરીશ, કારણ કે એ આપી છે 10 લાખ 10 lakhs. પછી છે 8% ગવર્મેન્ટ સિક્યુરિટી, મતલબ રોકાણ, જે આપણે લેશું નહીં, કારણ કે ઇન્વેસ્ટમેન્ટ માત્ર કયા લેવાય? ટ્રેડિંગ, ધંધાકીય રોકાણ, જેમાં મેં નામ આપણે લખાયા જ છે. એ જ કયા કયા છે? ડેપ્રિશિએશન ફંડ ઇન્વેસ્ટમેન્ટ, ઘસારા ભંડોળનો રોકાણ. પ્રોવિડન્ટ ફંડ ઇન્વેસ્ટમેન્ટ,
ગૌણ કંપનીના શેર્સ, સબસિડરી કંપનીના તમે શેર્સ લીધા હોય, રાઈટ ને? તો ડેપ્રિસિએશન ફંડ, પ્રોવિડન્ટ ફંડ અને આ સબસિડરી કંપની, અને છેલ્લું ડીઆરએફ, ડિબેન્ચર રિડમ્પશન ફંડ, ડિબેન્ચર પરત નિધિના રોકાણ. એના સિવાય કોઈ રોકાણ લેવાના જ નથી. તો આ હું નહીં લઉં. પછી બિલ રિસીવેબલ યાની લેણી હુંડી કેટલી છે? 1,50,000. પછી છે ડેટર્સ યાની દેવાદાર, એ છે 3,50,000. પછી છે કેશ યાની રોકડ 1,40,000, 1,40,000. પછી છે બેંક બેલેન્સ, બેંક છે 1,60,000. બસ દેટ્સ ઇટ. ઓકે, પ્રિલિમિનરી છે, પ્રાથમિક ખર્ચ પડી લેવાય નહીં. તો આનો ટોટલ આપણે પછી કરી લઈએ. આવો લાયબિલિટી સાઈડ. તો ઉપરથી આવો તો એક તો છે જનરલ રિઝર્વ છે, પછી પીએનએલ. હવે પીએનએલમાં ફ્રેન્ડ્સ આજે જોજો, જ્યારે પ્રોફિટ નથી આપેલા ત્યારે તમને ક્યાં સંભાળવાનું છે. નંબર 1 ક્લિયર કીધું છે કે કરંટ યરનો પ્રોફિટ છે બેલેન્સ શીટમાં લખ્યું છે. કેટલો લખ્યું છે? કરંટ યરનો 10 લાખ. એ ટેક્સ પહેલાંનો છે, એટલે ઇનડાયરેક્ટલી તમને એ લોકો એમ કહેવા માંગે છે કે હજી કરવેરા ચૂકવવાના બાકી છે. એટલે આપણે એને શું કહીએ? જવાબદારી કહીએ ને. તો ગોખાવતો નથી, પણ યાદ રાખી શકાય કે જ્યારે કરંટ યરનો પ્રોફિટ ક્લિયર આ રીતે બેલેન્સ શીટમાં આપ્યું હોય ત્યારે એક લાયબિલિટી ઊભી થશે જ, આઉટસ્ટેન્ડિંગ ટેક્સ યા તો ટેક્સ પેએબલ, કરવેરા બાકી છે. હવે તમે કહેશો કેટલા? તો જુઓ, કરંટ યરનો પ્રોફિટ તમે લખ્યો કેટલો છે? 10 લાખ યાની 10 lakhs, અને ટેક્સેશનનો રેટ છે 50%, 50%. તો 10 લાખના 50% કરીએ તો 5 લાખ થાય. ઓકે, તો એક પોઈન્ટ અહીંયા કે ભાઈ કરંટ યરનો પ્રોફિટ અગર બેલેન્સ શીટમાં આપે છે આ રીતે, નીચે પ્રોફિટ્સ આપતા જ નથી, તો લાયબિલિટીમાં એક ટેક્સ આપણે લેવું પડશે. ઓકે, અને રીઝન સાથે ગોખીને નહીં કે ભાઈ 10 લાખ છે ને એ પ્રોફિટ પૂરેપૂરો છે, મતલબ ટેક્સ ચૂકવ્યો જ નથી, તો ભાઈ ટેક્સ તો ફરજિયાત છે કંપનીને ચૂકવવું, એટલે ટેક્સ લાયબિલિટી લેવી જ પડે. ઓકે, ચાલો. પછી છે પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ છે તમારો 1 લાખ. આગળ જઉં છું. પછી છે ક્રેડિટર્સ યાની કે લેણદાર, $2 lakhs. પછી ડેપ્રિશિએશન ઘસારો છે મકાનનો. આપણે એનાથી કોઈ મતલબ નથી, કારણ કે મકાન આપણે, તમે એમ કહેશો સર તમે મકાનમાંથી કાં બાદ ન કર્યો, તો મેં તમને પહેલાં જ કીધું કે ભાઈ મકાનની નીચે, બેલેન્સ શીટની નીચે મકાનની નવી કિંમત, ન્યૂ પ્રાઇસ આપી જ છે, તો પછી ઘસારો ડઝન્ટ મેટર, રાઈટ ને? હા, તમે બેલેન્સ શીટમાંથી મકાન લેત તો ઘસારો બાદ થાય, પણ તમે મકાનની કિંમત ક્યાંથી લીધી? નીચેથી, એટલે ઘસારા જેવા જોવાય નહીં. ઓકે, ડેપ્રિસિએશન કન્સિડર ના થાય. અને છેલ્લું છે ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ, એ પણ લાયબિલિટી નથી. તો તમારો અહીંયા સુધી કામ કમ્પ્લીટ થઈ ગયું. તો લેટ મી ટોટલ ઓફ ધી અસેટ્સ એન્ડ લાયબિલિટીઝ. ચાલો, તો સૌથી પહેલા અસેટ સાઇડનો ટોટલ આપણે કરીએ છીએ. 6, 7, 8 લાખ, 18 લાખ, 19 લાખ, 50,000, 23 લાખ, 24, 25, 26 lakhs થાય છે. અને લાયબિલિટી જુઓ તો 8 lakhs થાય છે. તો અસેટ માઇનસ લાયબિલિટી એટલે નેટ અસેટ તમે કહી શકો, ચોખ્ખી મિલકત આપણે એને કહી શકીએ. કેટલી થશે? 18 લાખ થશે. પણ આપણે નેટ અસેટ નથી જોઈતી, આપણે તો કેપિટલ એમ્પ્લોયડ જોઈએ. તો આમાંથી પ્રેફરન્સ કેપિટલ હોય તો બાદ કરી નાખો. યસ છે 3 lakhs. તો હવે તમારો આઈ કેન સે કે સ્ટેપ 1 થયો પૂરો, જેને તમે કહો છો રોકાયેલી મૂડી, કેપિટલ એમ્પ્લોયડ 15 lakhs. ઓકે, તો તમારો સ્ટેપ 1 થયો પૂરો અહીંયા. ચાલો સ્ટેપ 2 કરીએ છીએ. શું છે? એક્સપેક્ટેડ પ્રોફિટ, અપેક્ષિત નફો. શું છે ફોર્મ્યુલા? રોકાયેલી મૂડી તમે જે ગોતી આવ્યા 15 lakhs, એના ઇન્ટુ
એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન, અપેક્ષિત વળતરનો દર તમને ક્યાંક આપ્યો છે નીચે 4th પોઈન્ટ 15%, યાની 15%. તો મલ્ટીપ્લાય કરું છું ફ્રેન્ડ્સ બંનેનો, 225. ઓકે, સ્ટેપ 3 તમે મને કાઉન્ટ કરાવશો એવરેજ પ્રોફિટ. આ ફ્રેન્ડ્સ જે પોઈન્ટ છે અહીંયા બહુ મજાનો પોઈન્ટ છે. ઓકે, બહુ ધ્યાન દેજો, એકદમ આરામથી, કોઈ જલ્દી નહીં. ઓકે, પહેલા તમે એક વાત સાંભળો, આપણે અત્યાર સુધી સારા એવા સમ કરી ગયા, રફલી 10, 12, 15 મે બી સમ્સ આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. બટ બધામાં તમે શું જોયું, અહીંયા આવતા જ 3 પ્રોફિટ અથવા 4 પ્રોફિટ અથવા તો એવરેજ પ્રોફિટ આપી દેતા હતા. આ સમમાં કંઈ નથી, ખાલી એક હિન્ટ છે કે છેલ્લા 4 વર્ષથી પ્રોફિટ ઘટે છે. લાસ્ટ 4 યર્સથી પ્રોફિટ શું થાય છે, રિડ્યુસ. ચલો ઠીક છે, કોઈ એક પ્રોફિટ તો હશે જ. હા, એક પ્રોફિટ છે, કરંટ યરનો પ્રોફિટ બેલેન્સ શીટમાં 10 લાખ આપ્યો છે. ચલો એક તો સારું છે, કારણ કે એવરેજ ગોતવી હોય ફ્રેન્ડ્સ તો 3-4 વર્ષ, અહીંયા 4 વર્ષનો ડેટા છે એમ કીધું છે ને, છેલ્લા 4 વર્ષથી ઘટે છે, એટલે આપણે 4 વર્ષના પ્રોફિટ જોઈએ. અધરવાઇઝ સ્ટેપ પોસિબલ જ નથી. તો હવે કેમ કરું? ચલો 1 વર્ષનો તો ખબર છે, કરંટ યરનો તો ખબર છે. હવે જોજો, પ્રોફિટ છેલ્લા 4 વર્ષથી ઘટે છે, એટલે ઇન શોર્ટ મારો માઇન્ડ ક્લિયર, આપણે 4 વર્ષના પ્રોફિટ જોઈશે. 1 વર્ષ આ હમણાંનો, તેની ઉપર 3 વર્ષ કયા હશે? બરાબર લખું છું ને? બરાબર છે. આમ હશે 4 વર્ષ, 1, 2, 3 ને આપણો કરંટ યર. સમજો છો ને બધા? 4 વર્ષથી પ્રોફિટ, એટલે મને 4 યર્સના ડેટા જોઈએ. આ યર કરંટ, એની ઉપર બીજા 3 જૂના, જેમાંથી પ્રોફિટ એકનો જ આપેલો છે. તો હવે તમે સમજી ગયા છો, પ્રોફિટ છેલ્લા 4 વર્ષથી ઘટે છે. ઉલટેથી જાઓ, આ ઘટીને 10 લાખ થઈ ગયો, 1 લાખ ઘટ્યો છે દર વર્ષે. તો ફ્રેન્ડ્સ એની ઉપર 11 લાખ હશે. ગોખાવતો નથી પણ એક સમજી જાઓ છો, ઘટે છે કે તો છેલ્લેથી બધું પ્લસ કરતા જવાનો. 1 લાખ રૂપિયા ઘટે છે તો છેલ્લાથી 1 લાખ એડ કરતા જાઓ. 10 માં 1 11, 11 માં 1 12, 12 માં 1 13. બુકની લાઈન મેચ થઈ. છેલ્લા 4 વર્ષથી પ્રોફિટ 1 લાખ ઘટે છે. ચેક કરો તો, હા ઘટી ગયો 1 લાખ, ઘટે છે 1 લાખ ઘટે છે. નેક્સ્ટ સમ લઈશ, એમાં મે બી એમ કહે છે નફો દર વર્ષે વધે છે, તો હું છેલ્લેથી શું કરીશ, માઇનસ કરતો જઈશ, ઉલટો. એટલે ગોખાવાની વાત નથી, એક સિમ્પલ કે ઘટે છે, ઘટીને આટલો, એટલે આ સૌથી ઓછો, એની ઉપર વધારે 1 લાખ, એની ઉપર 1 લાખ વધારે, એની ઉપર 1 લાખ. બસ. તો હું ખાલી તમને સમજાવવા માટે આમ સ્ટાર કરું છું કે આ સમમાં મેં તમને 2 પોઈન્ટ નવા શીખાડ્યા, યા તો એમ કહો કે નવા બતાડ્યા. એક તો જ્યારે ચાલુ વર્ષનો પ્રોફિટ એઝ અ નોટ તમે લખી પણ શકો છો. ઓકે ને, હું તમને બોલું છું, તમે વર્કિંગ નોટ જગ્યા રાખી હોય ત્યાં આગળ તો લખો, અથવા તો નવો એક પેજ બનાવીને તમે લખી નાખો. હું 2 લેંગ્વેજમાં એકવાર બોલી જાઉં છું, પહેલાં ઇંગ્લિશમાં બોલી જાઉં છું. ઇફ ધ પ્રોફિટ ઓફ કરંટ યર is given in the balance sheet, comma, then we have to record tax liability in the calculation of step 1. In the calculation of step 1. ચલો ગુજરાતીમાં લખી લો. જ્યારે ચાલુ વર્ષનો પ્રોફિટ પાકા સરવૈયામાં આપેલ હોય ત્યારે કરવેરાની જવાબદારી સ્ટેપ 1 ગણતી વખતે ધ્યાનમાં લેવી. ચલો સોરી. ઓકે, ક્લિયર? અને આ સેકન્ડ પોઈન્ટ યુ કેન સી. હવે આપણો સમ રેગ્યુલર વેઇટેજ પ્રોફિટ કીધું છે, વેઇટ આપ્યું છે, તો હવે આપણે ત્યાં ગણતરી કરી લઈએ. ચલો ફરીથી હું જરાક યર લખી લઉં. 5, 6,
6 7 7 8 8 9 પ્રોફિટ લખી લઉં છું 13 લાખ 12 lakhs 11 lakhs 10 lakhs into 4 3 2 અને 1 વેઇટ એ રીતે આપ્યા છે ને 4 3 2 અને 1 ચલો મલ્ટીપ્લાય ગુણાકાર કરી લઈએ 52 lakhs 36 lakhs 22 lakhs 10 lakhs અહીંયાનો ટોટલ 10 ચલો અહીંયાનો હું તમને કરી દઉં 1 crore 20 lakhs અને હવે તમને શું મળી ગયું હું લખું છું વેઇટેડ એવરેજ પ્રોફિટ ભારિત સરેરાશ નફો આ 1 crore 20 lakhs ડિવાઇડેડ બાય 10 કેટલું થાય 12 lakhs ચલો હું અહીંયા લખું બરાબર એટલે આપણો આગળનું વર્કિંગ પણ કન્ટિન્યુ થાય કારણ કે બધાને ક્લિયર જ છે કે આ તે જે આવ્યું એમાંથી આપણો જે ઓલો ફોર્મેટ છે તો શું છે ફોર્મેટ હંમેશા પહેલા માઇનસ થાય ઇન્ટરેસ્ટ ઓન નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતીમાં લખીએ બિન ધંધાકીય રોકાણોનું વ્યાજ તો કયા ઇન્વેસ્ટમેન્ટ તમે નતા લીધા અહીંયા ચેક કરો તો ઇન્વેસ્ટમેન્ટ બાજુ યસ છે એક 8%ની ગવર્મેન્ટ સિક્યોરિટી 8% ગવર્મેન્ટ સિક્યોરિટી છે 8%ની સરકારી જામીનગીરી છે રાઈટ તો એની બ્રેકેટમાં ફેસ વેલ્યુ મૂળ કિંમત દાસની કિંમત આપી છે 7 lakhs એના 8% કરો તો 56,000 થશે અહીંયા સુધીનો ફિગર એમાંથી માઇનસ કરો ટેક્સ કેટલા ટકા 50% આના 50% ઘણા સ્ટુડન્ટ્સ તું તક્કડમાં સર અહીંયા ટેક્સ ફાઇલ અહીંયા એમ ન હોય આ એપ્રોક્સિમેટ હોય અંદાજિત આ એકચ્યુઅલ હોય જસ્ટ ફોર નોલેજ એટલે આપણે 50% અહીંયાના કરવાના ઓકે તો 11,44,000 ના 50% કરી દો 572 થાય છે અને એમાંથી માઇનસ થાય પ્રેફરન્સ ડિવિડન્ડ તો 3 લાખની પ્રેફરન્સ કેપિટલ 10% એટલે 30,000 ઈ થશે એટલે તમારો સ્ટેપ 3 થયો કમ્પ્લીટ જેનો આન્સર ફ્રેન્ડ્સ આવે છે 5,42,000 ઓકે ચલો ધીમે ધીમે આગળ જઉં છું સ્ટેપ નંબર આવે એવરીવન નો દેટ સ્ટેપ નંબર 4 જે છે સુપર પ્રોફિટ જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ અધિક નફો બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે એવરેજ તમે જે ગોતી આવ્યા ફાઇનલી નેટ એવરેજ પ્રોફિટ એમાંથી માઇનસ કરો અપેક્ષિત નફો એક્સપેક્ટેડ પ્રોફિટ તો 5,42,000 માઇનસ 2,25,000 એટલે આન્સર છે 317 યાની કે 3,17,000 અને લાસ્ટ સ્ટેપ 5 શું તમે ગોતશો સુપર પ્રોફિટ ઇન્ટુ કેટલા યરની પરચેસ કીધી છે 4 years પરચેસ સ્ટાર્ટિંગમાં જ બેલેન્સ શીટ નીચે કીધું જ છે તો આપણે આના ઇન્ટુ 4 કરીએ તો ફ્રેન્ડ્સ 12,68,000 આવશે ઓકે બધું નોર્મલ બે જગ્યા નવી શીખાડી કમ્પ્લીટ સમ્સ છે એન્ડ ઉપર જઈએ તકડ નહીં કરીએ કારણ કે I know the importance of the chapter. This particular chapter consists 25% syllabus. While the concept of this is completely we are going to use in the chapter number 2. So according to me, this chapter consists more than 40% syllabus. એક ચેપ્ટર ફ્રેન્ડ્સ એટલો ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર હું તમને કરાવું છું પ્લીઝ સારી રીતે કોઓપરેટ કરજો બરાબર આ તમારો હોમવર્ક પણ છે આ મને કરીને મોકલવાનું છે સમ તો અહીંયા વિડીયો પોઝ કરી પહેલાં પોતાની રીતે આ સમ કરી લો પછી જ્યારે હોમવર્ક કરો ત્યાં પોતાની ફરીથી એક વખત સમ કરી નાખજો તો 27
ઓકે ફ્રેન્ડ્સ, લઈએ છીએ આજનો સેકન્ડ સમ પ્રેક્ટિસ માટે. સમ નંબર છે 18, મેઘદૂત લિમિટેડ. પ્લીઝ ઓપન કરી લો બધા ટેક્સ્ટ બુક. અગેન પહેલાં એડિશનલ રીડ કરું છું. તો બેલેન્સ શીટ નીચે પહેલી જ લાઇનમાં ક્લિયર કીધું છે કે તમને 3 યર્સની પરચેસના બેઝ ઉપર ગુડવિલ કાઉન્ટ કરવાની છે, 3 વર્ષની ખરીદીના આધારે. હવે એડિશનલ રીડ કરી અને ટીક કરી લઈએ. ઠીક છે. નંબર 1, બિલ્ડિંગ જે છે એના આજે yieલ્ડ થાય 7,50,000. મકાનના આજે ઉપજે 7.5 લાખ. એટલે ઇનડાયરેક્ટલી બિલ્ડિંગ યાની મકાનની ન્યૂ વેલ્યુ આપી છે. ટીક કરો બિલ્ડિંગ બેલેન્સ શીટમાં. પછી સાંભળજો, એટલે ગુજરાતી રીડ કરું છું. આ જ પ્રકારનો ધંધો કરતી કંપની તેના શેરની બજાર કિંમત પર 20% નફો કરે છે. કંપની ઇઝ અર્નિંગ 20% પ્રોફિટ ઓન ધી માર્કેટ વેલ્યુ ઓફ શેર્સ. ઇનડાયરેક્ટલી તમને લોકોને એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન, અપેક્ષિત વળતરનો દર આપી દીધું છે. આગળ જઉં છું, સાંભળજો ઇન ઇંગ્લિશ. ફ્રોમ લાસ્ટ 3 years પ્રોફિટ ઇઝ ઇન્ક્રીઝિંગ બાય ₹60,000. છેલ્લા 3 વર્ષથી નફો 60,000 લેખે વધે છે. સિમિલર પોઈન્ટ જે આગળ આપણે સમ કરાવ્યો. ચાલો, હવે બધાનું વિઝન ક્લિયર થઈ ગયું હશે કે સર ઓકે, એટલે આ વર્ષનો પ્રોફિટ આપશે તો 1 વર્ષનો પ્રોફિટ આપશે, ક્યાંક તો હશે જ. ઠીક છે, પછી જોઈ લઈએ. નેક્સ્ટ 2011-12 એટલે કરંટ યરનો પ્રોફિટ બેલેન્સ શીટમાં આપ્યું છે, જે ટેક્સેશન પહેલાનો છે અને ટેક્સનો રેટ 50%. જરાક નજર ફરાવી લો. 11-12 આપણો કરંટ એનો પ્રોફિટ જુઓ તો. યસ છે, એક 10-11ની બેલેન્સ છે, એનાથી મને મતલબ નથી. 11-12નો પ્રોફિટ 9,20,000, 9,20,000. ઓકે, એન્ડ લાસ્ટ વેઇટ 1, 2 ને 3 લેવાનો છે 12. ચાલો સ્ટાર્ટ કરું છું સ્ટેપ 1 થી. કેપિટલ એમ્પ્લોયડ રોકાયેલી મૂડી. અસેટ સાઈડ આવી જઈએ તો પેલું જ છે બિલ્ડિંગ યાની મકાન, જેના ઉપર ટીક છે. ટીક છે નો મતલબ કે નવી વેલ્યુ આપી છે 7,50,000. એટલે ઘસારા બસારા કંઈ જોવાની જરૂર નથી, કારણ કે નીચેથી 7.5 લાખ તમે ઉપાડ્યા, એટલે ડેપ્રિસિએશનનો કોઈ મિનિંગ જ નથી જોવાનો. ચલો પછી ફર્નિચર. હવે ફ્રેન્ડ્સ જુઓ, એમાં ટીક નથી ને, તો પછી જરાક સામે જોઈ લેજો. આ બાજુ ફર્નિચર છે 2 લાખ, સામે ફર્નિચરનો કોઈ ઘસારો, ફર્નિચરનો ઘસારો, ડેપ્રિસિએશન ઓન ફર્નિચર નથી. ધેટ્સ ઇટ. તો 2 લાખ એમને એમ લઈ લેવાના. પછી સ્ટોક અને માર્કેટ વેલ્યુથી જ આપેલો છે 70,000 યાની કે 70,000. પછી છે ગવર્મેન્ટ સિક્યોરિટી, પણ એ લેવાશે નહીં. હવે બધાને ક્લિયર છે. ડેટસ ટીક નથી, એટલે સીધા જે બારે જે ફિગર હોય નેટ ફિગર છે એ લેવાનું 7,60,000. ચલો પછી છે બિલ રિસીવેબલ યાની લેણી હુંડી 20,000. પછી છે કેશ બેંક 80,000. બસ પ્રિલિમિનરી ખર્ચ, પ્રાથમિક ખર્ચ છે, આપણે કન્સિડર જ નથી કરતા. ટોટલ આપણે પછી લઈ લઈએ. આવું લાયબિલિટી. તો કેપિટલ્સ પછી છે P&L, અને કરંટ યરનો પ્રોફિટ ક્યાં આપ્યું છે બેલેન્સ શીટમાં, જે ટેક્સ પહેલાનો છે. એટલે ટેક્સ પહેલાનો મતલબ ટેક્સ ભરવાનો જ બાકી છે. હવે બધાનું વિઝન ક્લિયર થઈ ગયું કે ભાઈ કરંટ યરનો પ્રોફિટ બેલેન્સ શીટમાં હોય અને ટેક્સ પહેલાનો હોય, એટલે એના ઉપર ટેક્સ ચૂકવવાનો બાકી છે એમ સાબિત થાય છે. તો કરવેરા લખી નાખું છું. ટેક્સ પ્રોવિઝન, આઉટસ્ટેન્ડિંગ ટેક્સ, ટેક્સ પેએબલ, કરવેરા ચૂકવવાના બાકી, કરવેરાની જવાબદારી, તમે વોટેવર લખી શકો છો. તો કરંટ યરનો પહેલાં તો પ્રોફિટ કેટલો છે? કરંટ યર 11-12 9,20,000, 9,20,000. એના 50% થશે 4,60,000. રાઈટ. ચાલો, એના સિવાય ડેપ્રિસિએશન ફંડ એ તો લાયબિલિટી ન કહેવાય, અને ક્રેડિટર્સ યાની લેણદાર. ક્રેડિટર્સ કેટલા છે? 20,000 છે. ચાલો હવે આનો તો 480. આનો જરાક જોઈ લઈએ, બરાબર છે. 950 18,80,000. એમાંથી 4,80,000 અગર કાઢીએ તો ચોખ્ખી મિલકત તમને મળી જશે 14 lakhs. બરાબર છે. એમાંથી માઇનસ થશે પ્રેફરન્સ અગર હોય તો પ્રેફરન્સ મૂડી યાની પ્રેફરન્સ કેપિટલ પેલી જ છે 3 lakhs.
આમ અહીંયા જ તમારો સ્ટેપ 1 પૂરો થઈ ગયો અને તમારી રોકાયેલી મૂડી આવી ગઈ 11 lakhs. પરફેક્ટલી ક્લિયર બધાને? તો આ તમારો સ્ટેપ 1. ચાલો અહીંયા સ્ટેપ 2 હું કન્ટિન્યુ કરું છું. શું છે? એક્સપેક્ટેડ પ્રોફિટ, યાની અપેક્ષિત નફો. બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે. રોકાયેલી મૂડી then that is capital employed into expected rate of return, અપેક્ષિત વળતરનો દર. કેટલા પર્સન્ટ હતું? 20% સેકન્ડ પોઈન્ટમાં આપેલું છે. તો તમે આનું કાઉન્ટિંગ કરશો ને તો 2,20,000 આવશે. ઇઝી. ચાલો સ્ટેપ 3 હું લઉં છું. શું છે? એવરેજ પ્રોફિટ. ચાલો તો વાત ક્લિયર પડી. એવરેજ ગોતવી હોય તો 2, 3, 4 વર્ષના પ્રોફિટ જોઈએ. અહીંયા 3 વર્ષનો ડેટા મેન્શન થાય છે પોઈન્ટ નંબર 3માં કે છેલ્લા 3 વર્ષથી પ્રોફિટ વધે છે. એટલે આપણે વિઝન ક્લિયર કે 3 યરનો પ્રોફિટ લેવાનો. આપણો કરંટ યર અને 2 વર્ષ ઉપરના લઈ લઈએ એટલે ટોટલ 3 વર્ષ થઈ જશે. તો કરંટ યર કયું છે આપણું? 11-12. ઓકે ગ્રેટ. એની ઉપર તો પહેલાં આ સમજી લઈએ કે આ બરાબર કે હા સર આ બરાબર. ચાલો હવે 1 વર્ષનો પ્રોફિટ તો જોઈએ જ. તો આ વર્ષનો પ્રોફિટ કરંટ યરનો બેલેન્સ શીટમાં આપ્યું છે 920. હવે શું વિઝન વર્ડ હતું? પ્રોફિટ છેલ્લા 3 વર્ષથી વધે છે, ઇન્ક્રીઝ થાય છે. તો ઉલટેથી શું કરવાનો? ડિક્રીઝ, ઉલટો ઓપોઝિટ કરવાનો. ગોખાયો નહીં, મેં સમજાયો કે પ્રોફિટ વધે છે એટલે આ વધી નટલો થઈ ગયો, એની ઉપર થોડું ઓછું હશે. ટૂંકમાં ઉલટો કરવાનો, ઉલટેથી ઉલટો. તો 60,000 વધે છે તો હું ઉલટેથી માઇનસ કરું. આમાંથી 60,000 અગર કાઢીશ તો 860 આવશે અને આમાંથી અગર 60 કાઢીશ તો 8 લાખ આવશે. હવે ચેક કરો વર્ડ. 60,000 વધે છે, 60,000 ઇન્ક્રીઝ થાય છે. જોઈ લો 60 વધ્યો, હા 60 વધ્યો, હા. ઓકે વેઇટ આપેલા છે 1, 2, 3 છે ને, જોઈ લઈએ. હા મલ્ટીપ્લાય કરીએ તો અહીંયા 8 lakhs 17,20,000 અને અહીંયા અગર કરીએ તો 27,60,000 ટોટલ લઈ લઈએ. અહીંયાનો 6 થાય છે. ઓકે અહીંયા 52,80,000. આમ મને વેઇટેડ એવરેજ પ્રોફિટ મળી જશે. આ ડિવાઇડેડ બાય આ ડિવાઇડ તમે શું કરો? 6 કરો તો આટલું થશે 8,80,000. બટ એવરીવન નો દેટ આ ફાઇનલ આન્સર બિલકુલ નથી. આપણો ફોર્મેટ આવશે તો હું અહીંયા લખું છું કે ભાઈ ભારિત સરેરાશ નફો અમે ગોતી આવ્યા આટલો. હવે અકોર્ડિંગ ટુ ફોર્મેટ અમે કેલ્ક્યુલેશન કરીએ છીએ, જેમાં ફોર્મેટ પ્રમાણે સૌથી પહેલાં આવે ઇન્ટરેસ્ટ ઓન નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ, બિન ધંધાકીય રોકાણોનું વ્યાજ. તો નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કેટલા છે? દાસની કિંમત 10 લાખની ફેસ છે, એના 5% તમે કરો તો 50,000 થશે. એમાંથી માઇનસ કરો ટેક્સનો રેટ છે 50%, યાની કે 50%, તો 4,15,000 થશે. રાઈટ ને? અને એમાંથી માઇનસ કરો પ્રેફરન્સ ડિવિડન્ડ. તો પ્રેફરન્સ કેપિટલ હતી 3 lakhs અને 12%, 12% ઓફ 3 lakh, દેટ ઇઝ 36,000.
તો નેટ વેઇટેડ એવરેજ પ્રોફિટ તમને મળશે. તો કેટલું થશે એ ચેક કરી લઈએ. 415 જે છે એમાંથી 36,000 કાઢી નાખીએ. 379 ઇઝ યોર આન્સર ઓફ સ્ટેપ નંબર 3. ઓકે, ચલો કન્ટિન્યુ જાઉં છું. સ્ટેપ નંબર 4, સુપર પ્રોફિટ यानी अधिक नफो. एंड द फॉर्म्युला इज वेरी सिंपल. तमे जे एवरेज नो फाइनल आंसर गोत्यो एमांथी एक्सपेक्टेड अपेक्षित काढी नाखो तो तमारो आंसर आववो जोईए 1,59,000. एग्री? बराबर ने? 1,59,000. चलो एंड लास्ट what? Step 4, sorry, step 5, that is our goodwill, પાઘડી. તો સુપર પ્રોફિટ જે ગોત્યું એના ઇન્ટુ નંબર ઓફ યર ઓફ પરચેસ અહીંયા કને 3 છે. તો 159 ઇન્ટુ તમે અગર 3 કરશો ઇટ વિલ બી 4,77,000 is your final आंसर. ओके, तो सिमिलर पॉइंट, ऑलमोस्ट सेम प्रैक्टिस. तो आराम थी आ बे सम्स करी लो प्रॉपरली. तो आ वीडियो में आटलू राखीए छीए. बे सम्स, बीजा होमवर्कना 2 થી 3 सम्स सिमिलर ज आपीश करवाना कम्प्लीट. અને મળશું નેક્સ્ટ વિડીયોમાં બીજી એક નાનકડો આવો જ પોઈન્ટ લઈને, અલગ એક થોડુંક સાધારણ. હા, વોટ વી આર ગોઈંગ ટુ ડુ ઇઝ દેટ આ સેમ પેટર્નના सम्स આપણે બધા પતાવી નાખશું. ઓકે, હોમવર્કમાં. અને ઓકે તો ઓનેસ્ટલી બહુ છે પણ નહીં. મેક્સ 4-5 सम्स છે, એમાં 2 તો મેં કરાવી નાખ્યા, એટલે 2-3 સમ જ છે હવે. તો આરામથી ક્લિયર કરી પછી આપણે નેક્સ્ટ જઈશું. મેક્સ આઈ થિંક 3 વિડીયોઝ આર ઇનફ નાવ. તો 2 થી 3 વિડીયોમાં ચેપ્ટર તમારો મેઇન ચેપ્ટર કમ્પ્લીટ થશે ને એક્સરસાઇઝના બધા સમ લઈશું. તકડ નહીં કરીએ, 3-4 વિડીયો થશે તો પણ આપણે સ્પીડ નહીં કરીએ. ઓકે, ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટિલ દેન બાય બાય.